હે મહાદેવ, જો દેવી સરસ્વતી પોતે નીલ પર્વત જેટલી સહાય સમુદ્રરૂપી પાત્રમાં નાખી કલ્પવૃક્ષરૂપી કલમથી તમારા ગુણો લખે તો પણ તમારા ગુણોનો પાર આવે નહીં, કારણ કે તમારા ગુણો અનંત છે. આજે તમે કોઈના માટે ખૂબ મહત્વના છો, કોકના માટે આજે તમારી ખૂબ વેલ્યુ છે. શક્ય છે કાલે તમે, આવતીકાલે તમે એના માટે ઓપ્શન બની જાઓ કે લિંગની પૂજા કરતાં 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 તમારા પર શિવ કૃપા થશે, અને જો શિવ કૃપા નહીં થાય તો એ જ લિંગને તમે શિવ સમજીને ત્યાં અટવાઈ જશો. માણસ રોજ કપડાં બદલી બદલીને જીવતો હોય, પણ સ્મશાને પહોંચે છે કાંધ બદલી બદલીને. મકાન કદાચ તમારી પસંદગીનું હોઈ શકે, પણ સ્મશાન તો મહાદેવની પસંદગીનું જ હોય. ભાલમાં ભસ્મ હોય, કંઠે રુદ્રાક્ષ હોય, મુખમાં શિવનું નામ હોય, એને રુદ્ર તુલ્ય ગણવો. રામ ભક્ત ક્યારેય બેચેન ન હોય, કૃષ્ણ ભક્ત ક્યારેય ઉદાસ ન હોય, અને શિવ ભક્ત ક્યારેય દરિદ્ર ન હોય. એટલે કે શિવ પાર્વતી તો એ ધૈર્ય અને ભક્તિનું પ્રતીક છે. રામ સીતા તો સંઘર્ષ અને વિશ્વાસનું પ્રતીક. કૃષ્ણ અને રાધા તો ત્યાગ અને સમજનું પ્રતીક છે. ઇન શોર્ટ હું એટલું કહીશ, દાસોહમ તવ શંકર, દાસોહમ તવ શંકર. રેનો રના મારી ટીમે છે ને એવું નક્કી કર્યું હતું કે જ્યારે પણ આપણે આ પોડકાસ્ટ અપલોડ કરીશું ને તો આનું નામ શિવોહમ એવું રાખીશું. તો મને એવું લાગે છે કે આ બરાબર સમય છે આપણે શિવોહમ જે શબ્દ છે એનો શું અર્થ થાય એના ઉપર થોડી ચર્ચા કરીએ. શિવોહમ એ ખરેખર બોલવાની વસ્તુ નથી, એ મહેસૂસ કરવાની વસ્તુ છે. શિવલિંગની પૂજા કરતા 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 એકવાર તમે નિરાકાર થઈ જશો. એટલે કે લિંગની પૂજા કરતા 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 તમારા પર શિવ કૃપા થશે, અને જો શિવ કૃપા નહીં થાય તો એ જ લિંગને તમે શિવ સમજીને ત્યાં અટવાઈ જશો. એટલે પવિત્ર મનથી અને અંતઃકરણની મલિનતા દૂર કરી અને શિવલિંગની પૂજા કરતા 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 જશો આગળ, તો એક દિવસ તમારા પર શિવ કૃપા થશે. અને શિવ કૃપા થશે એટલે જે લિંગ છે, લિંગમાં પંચમેશ્વર, પંચના દર્શન કરવાના હોય છે. જે આપણે પંચમહાભૂત કહીએ છીએ, પંચમેશ્વર, પંચના દર્શન. અને પૂજા કર લિંગમાં પંચમેશ્વરના દર્શન કરવાના. એની પૂજા કરતા કરતા શિવ કૃપા થાય એટલે પૂરે પંચમે એક ही का दर्शन होगा. અને એ કોણ કરાવશે? એ શાસ્ત્રો કરાવશે. અને પછી તમને પૂરા પ્રપંચમાં પણ શિવના દર્શન થશે. એ છે શિવ કૃપા. શિવ કૃપા જરૂરી જ. ધનવાન વ્યક્તિ પર જો શિવની કૃપા નહીં થાય ને તો એનું ધન કુકર્મમાં ધકેલાઈ જશે. વિદ્વાન વ્યક્તિની વિદ્વનીયતા એ વિવાદમાં ખર્ચાઈ જાય, અને જ્ઞાની વ્યક્તિનું જ્ઞાન
એ સામેવાળાને ખોટો પાડવામાં ખર્ચાઈ જાય. ક્યારે શિવકૃપા ન હોય ત્યારે. એટલે શિવની કૃપા તો જરૂરી છે ને છે જ જીવનમાં. ધનવાનનું ધન દુષ્કર્મમાં ખર્ચાય. જ્ઞાનીનું જ્ઞાન બીજાને ખોટો સાબિત કરવામાં ખર્ચાય. અને વિદ્વાનની વિદ્વનીયતા એ વિવાદમાં ખર્ચાઈ જાય. બધી જ વસ્તુથી જો બચવું હોય તો શિવ પૂજા જરૂરી છે. લિંગની પૂજા જરૂરી છે. માણસ મોહ અને માયાને આધીન છે, પણ મોહ અને માયા એ શિવને આધીન છે. એને ટચ પણ ન કરે. આ જીવ જે છે, જીવ એ સંસારને પોતાની તરફ આકર્ષવાનો પ્રયત્ન કરતો હોય છે, જ્યારે શિવ સંસારને પોતાનાથી દૂર ધકેલવાનો પ્રયત્ન કરતો હોય છે. જીવ એ પોતાનો પ્રભાવ દેખાડવાનો પ્રયત્ન કરે છે હંમેશા. શિવ પોતાનો પ્રભાવ છુપાવવાનો પ્રયત્ન કરે છે. જીવ હંમેશા સુંદર દેખાવાનો પ્રયત્ન કરે છે. શિવ પોતાની સુંદરતા ઢાંકવાનો પ્રયત્ન કરે છે, એટલે ભસ્મ લગાવે છે. બાકી મેં કીધું ભવ્યથી ભવ્ય છે ને સુંદરથી સુંદર પણ છે. આપણે સર આ પોડકાસ્ટ દરમિયાન શિવજીને અલગ અલગ નામોથી अच्छा, शिवोहम ની વાત रही. એટલે એ જ્યારે તમે પૂરે पंच में एक का दर्शन और उसके बाद पूरे प्रपंच में शिव का दर्शन જ્યારે તમે કરશો ત્યારે તમને અનુભૂતિ થશે. આ शिवोहम शिवोहम. न तो अपमान का भय न तो सम्मान का मोह. એ છે શિવોહમ. પણ એના માટે શિવલિંગની પૂજા જરૂરી છે. એ કરતા જશો તો ધીરે ધીરે આ બધું આવતું જશે. અને ખોટા અમુક જે હોય આસપાસ એ બધા આપોઆપ દૂર થતા જાય. એનો ઓરા જેવો બને. જ્યારે માણસ તમને ખબર હોય પ્રપંચ કરે છતાં પણ તમે હસો અને એને સહન કરો, એ શિવહોમ છે. એ શિવહોમ, એ શિવત્વ. સર તમારા ફેવરેટ 5 શિવજીના નામ અમને જણાવો અને એમના મતલબ સમજાવો. આમ તો બધા એના ઘણા બધા નામો છે, પણ દરેક નામનું એક પર્ટિક્યુલર અર્થઘટન હોય છે, એનો મતલબ હોય છે. એટલે ઘણા બધા નામ છે, ઘણા બધા પ્રિય છે મને. દાખલા તરીકે હું તમને કહું, શંભુ. તો સ્વયંભૂ એના પરથી આ શંભુ નામ આવ્યું. સ્વયંભૂ એના પરથી શંભુ. બીજું નામ છે એનું મહેશ. મહેશ એ પરિવર્તનનું કામ કરે છે. શેનું કામ કરે છે? પરિવર્તન. તમે આ સંસારમાં જે પરિવર્તન જુઓ છો એ પરિવર્તન કરવા વાળો મહેશ છે. દાખલા તરીકે આજે તમે કોઈના માટે ખૂબ મહત્વના છો, કોકના માટે આજે તમારી ખૂબ વેલ્યુ છે. શક્ય છે કાલે તમે, આવતીકાલે તમે એના માટે ઓપ્શન બની જાઓ. આજે તમારી જોડે રોજ વાતો કરે છે, શક્ય છે વર્ષો સુધી એ તમારી જોડે વાત પણ નહીં કરે. આજે તમને રોજ યાદ કરે છે, શક્ય છે પછી 2-5 વર્ષ સુધી પણ યાદ નહીં કરે. એ છે પરિવર્તન અને એ છે મહેશ. એવી જ રીતે એક નામ છે એનું રુદ્ર, કે જે રુદ્ર એ નિયંત્રણનું કામ કરે છે. હવે કે આપણું શરીર છે એક અદ્ભુત રચના છે. માણસ જન્મે એટલે એના દાંત ફૂટે, પછી એ દાંત ધીરે ધીરે મોટા થાય, પછી એ દાંત છે કે અહીંયા નીચે અડે એવડા થાય છે? ના, અમુક હદ સુધી જ, પછી અટકે છે.
એવી જ રીતે એની હાઈટ 5, 6, 7, 8, 9, 10, 15 જે ફૂટ હોય. પછી કંઈ આકાશ સુધી અથવા ત્રીજે માળ સુધી લાંબો હોય એવું તો નથી હોતું. એવી રીતે એના નખ, તો એ નખ જે છે, હું તમને કહું ભાઈ તમારા નખ જે છે એ નખ કેટલા વધશે વધી બહુ તો અહીંથી ત્યાં દિવાલ સુધી, એથી વધારે તો નહીં. એટલે અમુક મર્યાદા સુધી જ એ વધે. એટલે કે આ જે નિયંત્રણનું કામ છે, નિયંત્રણનું કામ એ રુદ્ર કરે છે. રુદ્ર નિયંત્રણનું કામ કરે છે. એટલે આવા ઘણા બધા નામ છે કે જે મને તો પસંદ છે જ. બધા ઘણા નામો મને પસંદ છે, પણ છતાં આપે કહ્યું એટલે હું કહું. એક નામ છે કે જે મને બહુ ગમે છે, આશુતોષ. આ શું નામ થાય સર એમનો? શું? આ આશુતોષનો શું અર્થ થતો હોય? આશુતોષ, આસુ એટલે શીઘ્ર અને તોષ એટલે તુષ્ટ, એટલે સંતુષ્ટિ પામેલો એ આશુતોષ. આશુતોષનો અર્થ એ પણ થાય શીઘ્ર પ્રસન્ન થવા વાળો, એટલે કે જલ્દી પ્રસન્ન થાય, એનું નામ છે આશુતોષ. જ્યાં સુધી આ આત્મા એ જીવ ભાવમાં હોય, આત્મા જીવ ભાવમાં હોય, ત્યાં સુધી એના દુઃખની સમાપ્તિ થાય, પણ દુઃખોની નહીં. એટલે એક દુઃખ તમારું સમી જાય, એક પ્રોબ્લેમ સમી જાય તો બીજા 3 ઊભા થાય. 3નું સમન થાય તો વળી બીજા 5 નવા ઉત્પન્ન થાય. એટલે કે જ્યાં સુધી આત્મા જીવાત્મા તરીકે હશે ત્યાં સુધી તમારા દુઃખનું સમાધાન થશે, પણ દુઃખોનું નહીં. એક પછી એક ચાલ્યા જ કરશે, આવતા જ રહેશે. એટલે કે સમસ્યાઓ સતત ચાલુ રહેશે. એટલે કે જીવના દુઃખોની સમાપ્તિ નથી અને શિવના સુખની સમાપ્તિ નથી, क्योंकि उसका एक नाम आशुतोष है. તૃપ્ત છે, તૃપ્ત છે, સંતુષ્ટ છે. જીવના દુઃખોની સમાપ્તિ નથી અને શિવના સુખની સમાપ્તિ નથી, કારણ કે એનું એક નામ આશુતોષ પણ છે. બીજું એવું એનું નામ છે કે જે મને ગમે છે, મહાદેવ. ત્રીજું છે રુદ્ર. પછી છે પશુપતિનાથ. એનો શું અર્થ થતો હોય સર પશુપતિનાથ? પશુપતિનાથ એટલે આ જેટલા જીવો છે ને, આ પૃથ્વી પર જેટલા જીવો છે, પ્રાણી પણ આવી ગયા એમાં, એ બધા જ જીવોનો નાથ, એને કહેવાય પશુપતિનાથ. અને પછી એક નામ એનું છે મૃત્યુંજય. એ પણ મને ગમે. મૃત્યુંજય, મૃત્યુ પર વિજય અપાવવા વાળો. માણસ કોઈ પણ હોય, ગમે તે, જ્યારે એનું મૃત્યુ થાય ત્યારે એનો અંતિમ જે દીવો છે, દીવો પ્રગટાવા ક્યાં જાય માણસ? શિવાલય, એટલે કે મહાદેવના શિવાલયમાં. એ પછી કોઈ પણ હોય, એટલે કે મહાદેવના દરબારમાં કોઈ ભેદ છે જ નહીં, બધા જ સમાન. એક એનું નામ છે નીલકંઠ. એ પણ મને પ્રિય છે. નીલકંઠ પીવે છે શું? ઝેર. અને આપે છે શું? અમૃત. આ પણ એક મેસેજ છે, સંસારમાં છો તમે તો ઝેર તો પીવા પડશે, અને આપવાનું આવે ત્યારે અમૃત આપજો, એમ એનો મેસેજ.
માણસ સ્મશાને પહોંચે એ પહેલાં જ્યારે જીવતો હોય ત્યારે રોજ કપડાં બદલીને જીવતો હોય. માણસ રોજ કપડાં બદલીને જીવતો હોય, પણ સ્મશાને પહોંચે છે કાંધ બદલીને. એટલે કે એને સબવાહિની સુધી લઈ જાય ત્યારે કાંધ અલગ અલગ લોકો આપે છે. જીવન જીવે છે કપડાં બદલીને અને સ્મશાને જાય છે કાંધ બદલીને. મકાન કદાચ તમારી પસંદગીનું હોઈ શકે, મકાન કદાચ તમારી પસંદગીનું હોઈ શકે, પણ સ્મશાન તો મહાદેવની પસંદગીનું જ હોય. એની નોંધ લેવી. તમારા મૃત્યુની ખબર કોને હોય? તમારા પગને. જ્યાં તમારું મૃત્યુ હોય ત્યાં એ તમને લઈ જ જાય, એ જગ્યાએ પહોંચાડે જ. મકાન ભલે તમારી પસંદગીનું હોય, પણ સ્મશાન તો મહાદેવની પસંદગીનું જ હશે. એ એક નોંધવા જેવી બાબત છે. જીવનની પરિપૂર્ણતા તમે શેમાં જોવો છો? જીવનની પરિપૂર્ણતા, જીવનની પરિપૂર્ણતા મૃત્યુ પહેલા મૃત્યુનું રહસ્ય સમજાઈ જાય, એ જીવનની પરિપૂર્ણતા છે. અને નંબર 2, શ્રી હરિ વિષ્ણુના શબ્દમાં કે જીવનની પરિપૂર્ણતા એમાં છે કે જે મૃત્યુ પહેલા શિવત્વ પ્રાપ્ત થાય અને શિવ દર્શન થાય, એમાં જીવનની પરિપૂર્ણતા છે. શ્રી હરિ વિષ્ણુથી મોટો ભક્ત શિવનો કોણ? કોઈ નહીં. સોનાની દ્વારિકા છોડીને હિમાલય પર્વત પહોંચી ગયા હતા. એક અંગૂઠા પર ઉભા રહીને વર્ષો સુધી તપ કર્યું. વર્ષો સુધી એક અંગૂઠા ઉપર. એ છે આ વિષ્ણુ. એના મુખના શબ્દો છે કે જીવનની પરિપૂર્ણતા સોનાની નગરી પણ એમાં એમને ન લાગી. રાવણ થાપ કહ્યું એમાં એને લાગી ગઈ, અમને ન લાગી. તે તરી ગયો. એક ડૂબ્યો ને એક તર્યો. રાવણ પાસે ધન હતું, ધર્મ નહોતો. રામ પાસે ધન નહોતું ને ધર્મ હતો. રાવણ એ ડૂબ્યો ને તર્યો, અને ખબર પડી ગઈ કે આ બી મોહમાં આવ્યા. સોનાની ભલે નગરી હોય દ્વારિકા, સંતોષ ન થયો એટલે હિમાલય ગયા, ત્યાં તપ કર્યું. એટલે એના મુખના શબ્દ છે, એમના મુખના શબ્દ, શ્રી હરિ વિષ્ણુના, મારા નહીં, કે જીવનની પરિપૂર્ણતા શિવ દર્શનમાં અને શિવત્વ પ્રાપ્ત કરવામાં છે. એ એમના શબ્દો છે. અને મેં કીધું એક કે મૃત્યુ પહેલા મૃત્યુનું રહસ્ય સમજાઈ જાય, એ જીવનની પરિપૂર્ણતા છે. ઇન શોર્ટ એવું કહેવાય કે સ્વાદ અને સંતોષ એ શિવ નામમાં જ સમાયેલા છે. જે ભોગી છે એ શંકરની ભાષા નથી સમજી શકતો, અને જે વિકૃત છે એ સદગુરુની ભાષા નથી સમજી શકતો. જીવ સતત ભોગી છે અને શિવ સતત યોગી છે. એટલે જે ભોગી છે એ શિવની યાને કે શંકરની ભાષા નથી સમજી શકતો, અને જે વિકૃત છે એ સદગુરુની ભાષા નથી સમજી શકતો. જે વ્યક્તિને કાયમને માટે કોઈને હરાવવામાં, કોઈને ઝુકાવવામાં, ડરાવવામાં, સતાવવામાં, પ્રપંચમાં રસ હોય અને એમાં જ એના મગજનો સતત ઉપયોગ કરતો હોય, એ વ્યક્તિ ક્યારેય શિવ સુધી પહોંચી નથી શકતો. ક્યારેય નહીં, કતે નહીં. પ્રપંચને તો ના જ પાડી છે, નહીં, ભારપૂર્વક. એટલે આ જમાના પ્રમાણે તો બધું
થોડે બધે અંશે બધે ચાલતું જોઈએ, ચાલવું બી જોઈએ એવું નથી, બી પ્રેક્ટિકલ. પણ વધારે પડતું જે આમ નકરો એમાં જ રસ લે કરતા હોય અમુક ને, એવું વાતમાં બધે દરેક જગ્યાએ. તો એવા કોઈને ઝુકાવવામાં, કોઈને હરાવવામાં, પ્રપંચ કરવામાં જે વ્યક્તિનું સતત મગજ ચાલતું હોય એના માટે શિવ પૂજા નકામી છે. સર, આપણે શિવ ભક્તિ વિશે આટલી ઊંડાણપૂર્વક ચર્ચા કરી. તમે ક્યારેય તમારી લાઈફમાં કોઈક સાચા શિવ ભક્તને જોયો હોય તો એ કિસ્સો અમને જોડે શેર કરો, અને શું એની લાક્ષણિકતાઓ હોય છે, એક શિવ ભક્તની શું લાક્ષણિકતા હોય છે એના વિશે થોડું અમને સમજાવો. મેં ઘણા બધા જોયા છે શિવ ભક્ત, ઘણા બધા, એટલે એવા સંપર્કમાં મારા આવેલા છે. એને બધું પૂછાય નહીં, પણ આપણને ખબર પડે એની લાક્ષણિકતાઓ, એની રહેણી કરણી ના તે એના પરથી. શિવ ભક્ત છે ને, એની જે કેરેક્ટરિસ્ટિક, એના લાક્ષણિકતાઓ છે. નંબર 1, એ પરોપકારી હોય. નંબર 2, એ નિસ્વાર્થ સેવા કરે. નંબર 3, એ વિલાસી ન હોય. વિલાસી ન હોય, ખોટા માર્ગે ધન ન વાપરે. નંબર 4, એના હૃદયમાં સૌના કલ્યાણ માટેનો ભાવ હોય. પછી વિવાદથી પર હોય. જ્યાં વિવાદ થતો હોય ને ત્યાંથી એક ખસી જાય. વિવાદથી પર હોય. કોઈને રસ્તો કરી આપવામાં માને, રસ્તો અવરોધવામાં નહીં. નિંદા અને નિંદ્રાનો એને ત્યાગ કર્યો હોય. આધ્યાત્મિકતા પણ એવું કહે છે કે જે જાગે છે ને એને શિવ મળે છે, અને જે સૂવે છે એને સંસાર મળે છે. जो जागत है उसको शिव मिलते हैं, जो जागत है उसको शिव मिलते हैं, और जो सोते हैं, जो सोवत है उसको संसार मिलता है. जो आध्यात्मिक है. પણ શિવ ભક્તના લક્ષણો બી હોય છે. નિંદ્રા અને નિંદાનો ત્યાગ, એની નિંદ્રા બહુ ઓછી હોય, અને નિંદામાં ને એ બધામાં એનો કોઈ રસ ન હોય. સાંભળવા ખાતર કદાચ સાંભળી લે ખરો, પેચ એને વાત કરતા હોય તો, બાકી બહુ રસ ન લે. એટલે પરોપકારી હોય, નિસ્વાર્થ સેવા કરતો હોય, વિલાસી ન હોય, રસ્તો કરી આપવામાં માને, રસ્તો રોકવામાં નહીં, એના હૃદયમાં સૌના કલ્યાણ માટેનો ભાવ હોય, નિંદ્રા અને નિંદાનો ત્યાગ કરેલો હોય, એની જે આંખો જ એમાં એની શક્તિ છુપાયેલી હોય. એની આંખો પાવરફુલ હોય, એની આંખોમાં તેજ હોય. તેજ એટલે એકદમ આમ આવી દેખાય ને લાલ પીળી બત્તી એવું નથી કહેતો, પણ એમ એની આંખો, એની દ્રષ્ટિમાં ઇન્ટેન્સિટી વધારે હોય. એની દ્રષ્ટિ પડે ને એટલે એને ખ્યાલ આવે કે આ શું છે. અથવા તો સ્ક્રેનિંગ કરી લે વ્યક્તિનું, એટલે કે એની આંખોમાં તેજ હોય, એની આંખો પાવરફુલ હોય. આ એક એની મોટી લાક્ષણિકતા. બીજું, એને સાચા ખોટાની અનુભૂતિ, આભાસ જલ્દી થઈ જાય. એની આજુબાજુનો વ્યક્તિ સાચો ખોટો એની એને અનુભૂતિ થઈ જાય, પણ એ બોલે નહીં, બોલશે નહીં, નહીં બોલે, ખ્યાલ આવી જાય એને. શિવ ભક્ત છે ને
એની બીજી એક લાક્ષણિકતા એ છે કે સંસારની કોઈ પણ વસ્તુનો અભાવ એને સતાવે જ નહીં. એટલે ધનવાનોનો પણ ધનવાન કહેવાય. બાકી કોઈ પણ ધનવાન માણસ હોય, ભૌતિક સુખ સંપન્ન હોય, પણ એને કોઈને કોઈ સંસારની વસ્તુનો અભાવ હોય જ કે આ નથી, પેલું નથી, ઢીકણું પૂછડું. શિવ ભક્ત જે છે એને સંસારની કોઈ પણ પ્રકારની વસ્તુનો અભાવ એને ન સતાવે. આ છે એની લાક્ષણિકતા મોટામાં મોટી. શિવ ભક્ત જ્યાં જાય ને ત્યાં મંગલ થાય. કારણ કે મંગલનું મૂળ સ્વરૂપ જ શિવ છે. એટલે તો વિષ્ણુ માટે ગવાય છે મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ. એ શ્લોક ગવાય છે વિષ્ણુ માટે, અન્ય કોઈ માટે નહીં. એટલા માટે કે વિષ્ણુ એ પરમ ભક્ત છે શિવનો. એટલે શ્લોક ગવાય છે મંગલમ ભગવાન વિષ્ણુ. જ્યાં જાય ત્યાં મંગલ થાય. અમારે ત્યાં હું એક જગ્યાએ જ્યાં કામ કરતો ને ત્યાં એક જણ આવતો સવારે, ને જ્યુસની લારી હતી. જ્યાં આવીને ઊભો રહે ને એટલે પેલો જ્યુસ વાળે અમને ઊભો હોય. હું ઊભો ને પેલા હું જોઉં કે અમને એ સારો મહાદેવનું બધું નિયમ અને સંયમી પણ હોય શિવ ભક્ત. માત્ર ત્રિપુંડ કરવા વાળો એવું નહીં, નિયમ અને સંયમી હોય. સૌના માટે હૃદયમાં કલ્યાણનો ભાવ હોય. એ શિવ ભક્ત એ આવે ને પેલા ને 2-4 જણ આવી જ જાય જ્યુસ પીવા. આવે જ સતત 4-5 મહિનાનો લગાતાર અનુભવ મારો. એ બીજો લારીવાળો તો એ બી પ્રેમથી બોલે અહીંયા આવો ને મહારાજ, ક્યાં આવું ભરત ત્યાં આવે. પછી એ તો જતો રહે 10-15 મિનિટમાં તો. પણ જે દિવસે પેલા લારીઓ રાખી કીધું ને યાર તમારાથી અહીંયા સારું, તમારે રોજ આવું, તો બીજો બંધ થઈ ગયો આવતો. આ બધી એની કેરેક્ટરિસ્ટિક છે. એની આંખો જે છે ને, મેં કીધું પાવરફુલ હોય. એની આંખો જે છે એ વિકારી ન હોય, ભિખારી પણ ન હોય, શિકારી પણ ન હોય. એની આંખોમાં કરુણા હોય. આ બધી એની લાક્ષણિકતા. અરે શંકરના શબ્દો કહું, શિવના શબ્દો જ, એના મુખના શબ્દો કે મારો જે ભક્ત છે એ ભક્ત ના મુખેથી હું ભોજન પણ કરું છું ને એના મુખેથી હું પાણી પણ ગ્રહણ કરું છું. શંકરના શબ્દ. કેવો ભક્ત? જેની અંતઃકરણની પવિત્રતા, મનની પવિત્રતા, શુદ્ધતા, નિયમ અને સંયમથી જીવવા વાળો, સૌના પ્રત્યે કલ્યાણની ભાવના રાખવા વાળો એવો જે શિવ ભક્ત છે, એના મુખથી હું ભોજન પણ કરું છું અને એના મુખથી હું પાણી પણ પીવું છું. અને એટલે તો એમણે કીધું ભાલમાં ભસ્મ હોય, કંઠે રુદ્રાક્ષ હોય, મુખમાં શિવનું નામ હોય, એને રુદ્ર તુલ્ય ગણવો. આ બધી એમની લાક્ષણિકતાઓ છે. અને અંતે એક વાત કહી દઉં કે શિવ ભક્ત જે છે એ નિંદનીય નથી પણ વંદનીય છે. શિવ ભક્તની કોઈ દિવસ નિંદા નહીં કરવી જોઈએ. એવું હું બહુ આદરપૂર્વક કહું છું. આ તો મોટો ભક્તાણો થઈ ગયો ને આમ કરે તેમ કરે, જાણે રખડપટ્ટી, અહીં જાય ને ત્યાં જાય ને આ મંદિરે ને પેલા મંદિરે. આપણે કંઈ બોલતા હોઈએ ને, કોઈ દિવસ બોલવું નહીં. શિવ ભક્ત માટે કદી કશું ન બોલવું. એને આદરથી જુઓ, સન્માનથી જુઓ. વેદ વ્યાસ કહે છે, હું નથી કહેતો, શિવ ભક્તની નિંદા કરનાર ખુદને શરીરને રોગ. શિવ ભક્તની નિંદા કરનાર વ્યક્તિના શરીરને રોગ અને નિર્ધનતા ખૂબ આદરપૂર્વક પ્રાપ્ત થાય છે. વેદ વ્યાસ, વેદ વ્યાસના શબ્દો છે.
મારા નહીં. શિવ ભક્તની નિંદા કરનારને નિર્ધનતા અને એના શરીરને રોગ આદરપૂર્વક મળે છે. ક્યારે એમાં નહીં પડવું. અને તમને એ બી કહી દઉં, રામ ભક્ત ક્યારેય બેચેન ન હોય, કૃષ્ણ ભક્ત ક્યારેય ઉદાસ ન હોય, અને શિવ ભક્ત ક્યારેય દરિદ્ર ન હોય. હોય જ નહીં. એ નિર્ધન હોય જ નહીં. કદાચ તમને એના ગણવેશ પરથી એવો લાગતો હોય કે સામાન્ય લાઈફસ્ટાઈલ લાગતી હોય તો એ ભૂલ છે. રામ ભક્ત બેચેન નહીં, કૃષ્ણ ભક્ત ઉદાસ નહીં, હંમેશા પ્રસન્ન મુખામાં જ હોય કૃષ્ણ ભક્ત. પણ શિવ ભક્ત ક્યારેય નિર્ધન ન હોય. ઇન શોર્ટ હું એટલું કહીશ, દાસોહમ તવ શંકર, દાસોહમ તવ શંકર. અર્થાત શંકરની પાસે દાસ બનીને જાઓ અને શિવ પાસે સેવક બનીને જાઓ. દાસોહમ તવ શંકર, દાસોહમ તવ શંકર. શંકરના દાસ બનશો તો દેહના દાસ નહીં બનવું પડે. શંકરના દાસ બનશો તો સંસારના હાથના રમકડા નહીં બનવું પડે. દાસોહમ તવ શંકર, દાસોહમ તવ શંકર. સર આપણે શિવની ભક્તિ અને શિવની પૂજાની વાત કરી, બીજા બધા દેવોની પણ પૂજા થતી હોય છે, તો એમની પૂજા શું પ્રાપ્ત કરવા માટે થતી? એમને બધાની બહુ અલગ અલગ રીતે બી થતી હોય. મેં જેવું આપને કીધું શિવની પૂજા પણ ઘણા પ્રકારે થાય, એ પ્રકારે અન્ય દેવોની થાય. પણ ટૂંકમાં કહું તો એવું કહેવાય કે અભિષેક કરવાથી શંકર પ્રસન્ન થાય, વંદન કરવાથી સૂર્ય પ્રસન્ન થાય, હરિના ચરણોનું ધ્યાન ધરવાથી વિષ્ણુ પ્રસન્ન થાય. એટલે કે વિષ્ણુના ચરણોનું ધ્યાન ધરો ને તો એ પ્રસન્ન થાય. કીર્તન કરવાથી હનુમાનજી પ્રસન્ન થાય, અને યજ્ઞ કરવાથી દેવી પ્રસન્ન થાય. અને દેવી ઉપાસક જે હોય ને એના ઘરમાં કદી ક્લેશ ન હોય. આ ટૂંકમાં વાત કરી દીધી તમને મેં. અધૂરું અને થોડું આપે એ સંસાર છે, પણ પૂર્ણ આપે એ શિવ છે. દાખલા તરીકે તમે કોકને એમ કહો કે ભાઈ 500 રૂપિયા હાલ ને, તો એમ કહેશે કે ના 200 જ છે યાર. કોકને કહેશો 5000 હાલ ને, તો કે ના 3000 પડ્યા છે, એ લઈ જાઓ. એટલે જે અપૂર્ણ આપે એ સંસાર છે, પણ સંપૂર્ણ આપે એ શિવ છે. શિવલોક અને સ્વલોક બંને એક જ છે. શિવ અને જીવ બે એક જ દેહમાં રહે છે, છતાં એમની વચ્ચે એક પાતળી દિવાલ છે જેનું નામ છે મોહ અને માયા, જેને કારણે એક જ દેહમાં હોવા છતાં એ અલગ રહે છે. એક યુગ એવો હતો કે જેમાં દેવ અને દાનવો અલગ રહેતા હતા, રામ અને રાવણ. પછીનો યુગ એક એવો આવ્યો કે જેમાં દેવ અને દાનવ એક જ ઘરમાં રહેતા હતા, કૌરવો અને પાંડવો. અને અત્યારે કળિયુગમાં દેવ અને દાનવ એક જ દેહમાં રહે છે. એટલે કે મોહ અને માયા નામનો જે આ પાતળો પડદો છે એને જીવ ભેદી નથી શકતો, અને એટલે શિવ અને જીવનું મિલન નથી થતું. આત્મજ્ઞાન વગર નર ભટકે, કોઈ કાશી, કોઈ મથુરા, તો કોઈ વૃંદાવન, એવી વાત છે. શિવ ભક્ત મન મૂકીને જીવે, મનમાં ભરીને ન જીવે, એ પણ એની એક લાક્ષણિકતા છે. જેટલાય સર આપણે શાસ્ત્રો જોઈએ છે, કો આપણે ઇતિહાસ જોઈએ છે, ઇતિહાસ કેવો વધારે યોગ્ય રહેશે મને એવું લાગે છે, જેમાં આપણે એવી વાત કરીએ છીએ કે કૃષ્ણ અને રાધાની જોડી બહુ ફેમસ છે, રામ અને સીતાની જોડી બહુ ફેમસ છે, અને શિવજી અને પાર્વતીની જોડી પણ બહુ ફેમસ છે. તો
ખાસ કરીને શિવજી ને પાર્વતીની જોડીની વાત કરીએ તો શું ખાસિયત છે એમાં, અને કેમ આપણે જ્યારે પણ સમાજમાં જોઈએ છે તો ક્યારે પણ કોઈ બી વડીલ હોય જ્યારે આશીર્વાદ આપે તો એમ કહે કે તમારી જોડી શિવ પાર્વતી જેવી થાય, તો એનું શું કારણ છે? આ જે 3 જોડી છે ને બહુ અદ્ભુત જોડીઓ છે આપણા માટે. એક મેસેજ છે આમ જોવા જઈએ તો, એટલે કે શિવ પાર્વતી તો એ ધૈર્ય અને ભક્તિનું પ્રતીક છે. ધૈર્ય અને ભક્તિ. રામ સીતા તો સંઘર્ષ અને વિશ્વાસનું પ્રતીક. કૃષ્ણ અને રાધા તો ત્યાગ અને સમજનું પ્રતીક છે. આપણે પોડકાસ્ટના અંત તરફ આગળ વધીએ ને તેના પહેલાં હું તમને એક આગ્રહ કરવા માંગીશ કે આપણે શરૂઆત જે છે એક શ્લોક કે મંત્રોચ્ચારથી આપણે એની કરી, તો આનો અંત બી એ રીતે કરીએ. તો આપણે સૌથી પ્રખ્યાત જે શિવ તાંડવ છે એ તો બધાએ સાંભળ્યો હશે, એના વિશે આપણને ખ્યાલ છે. તો સર કેવું રહેશે આપણે જો આ પોડકાસ્ટનો અંત શિવ તાંડવથી કરીએ, જો તમને અનુકૂળ હોય તો? મને તો તમે કોઈ બધું જ અનુકૂળ છે, એવું કંઈ નથી. ઘણા બધા સ્ત્રોત છે, એવું કંઈ નહીં. પણ તમારે ઈચ્છા એ હોય તો એ કહી દઉં, 1-2 શ્લોક. ઓકે. એમાંય ઘણા બધા જુદા જુદા રાગો છે. અલગ અલગ ગાયકો અલગ અલગ રાગથી ગાતા હોય છે. પણ સૌથી વધારે સારું આમ તો અરવિંદ ત્રિવેદીએ ગાયેલું છે રામાયણમાં. તાંડવ છે ને એટલે આમ તો એક પ્રકારનો ઇટ્સ અ યોગ. અને યોગ એટલે તમારામાં રહેલી દિવ્યતાને પ્રગટ કરવી, એને કહેવાય યોગ. શિવ તાંડવ ના 2-3 એક શ્લોક કહું. જટાટવી ગલજ્જલ પ્રવાહ પાવિત સ્થલે ગલે વલંબે લંબિતા ભુજંગ તુંગ માલિકમ ટમટ 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 ટમન નિનાદવટ ટમરવયમ ચકાર ચંડ તાંડવમ તનોતુ ન શિવ શિવમ જટાકટા સંભ્રમ ભ્રમન નિલિંપ નિર્જરી વિલોલ વીચી વલ્લરી વિરાજમાન મૂર્ધની તગદ 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 જ્વલદ લલાટ પટ્ટ પાવકે કિશોર ચંદ્રશેખરે રતિ પ્રતિક્ષામ મમ ધરાધરેન્દ્ર નંદિની વિલાસ બંધુ બંધુર સ્ફુરત દિગંત સંતતિ પ્રમોદમાન માનસે કૃપા કટાક્ષ ધોરણી નિરુદ્ધદૂત ધરાપદી ક્વચિત દિગંબરે મનો વિનોદ મેતુ વસ્તુની. ખૂબ ખૂબ આભાર સર, મનોમંથનના પ્લેટફોર્મ પર આવીને તમારા જે વિચારો છે શિવજી પ્રત્યેના એ બદલ અમારા જોડે શેર કરવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.